ભારે કરંટ જોવા મળ્યો છે। પોરબંદરના દરિયામાં પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા। પોરબંદરમાં હવામાન વિભાગ દ્વારા આજે પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। ગત રાત્રિથી જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે। પોરબંદર જિલ્લામાં 3 દિવસ સુધી જે રીતે વરસાદી માહોલ છે તે જોવા મળ્યો હતો અને ત્યારબાદ આજે વહેલી સવારથી જે રીતે વરસાદ છે તે વરસાદે વિરામ લીધો છે। પરંતુ જે રીતે હવામાન વિભાગ છે તે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। ત્યારે હાલ આપણે પોરબંદરના જે દરિયાની વાત કરીએ તો પોરબંદરનો દરિયો છે તેમાં હાલ જે કરંટ છે તે કરંટ ખૂબ જ જોવા મળી રહ્યો છે અને જે પવન છે તે પવન પણ દરિયાકાંઠે જોવા મળી રહ્યું છે। દરિયામાં જે મોજા જે છે તે દરિયામાં ઉછળી રહ્યા છે અને ખાસ કરીને જે દરિયો છે તેનો રંગ પણ બદલાયો જોવા મળી રહ્યો છે અને કાળો જે ડોર છે તે દરિયામાં જોવા મળી રહ્યો છે। કહી શકાય કે પવન અને મોજા જે છે તે દરિયામાં જોવા મળી રહ્યા છે અને દરિયામાં ભારે કરંટ હાલ વર્તાઈ રહ્યો છે। કહી શકાય કે જે આગાહી જે હવામાન વિભાગની છે હાલ સવારથી વાદળછાયું વાતાવરણ છે અને વરસાદી વિરામ લીધો છે, પરંતુ હજુ પણ જે રીતે હવામાન વિભાગની આગાહી મુજબ પોરબંદર જિલ્લામાં વરસાદની શક્યતા છે જોવાઈ રહી છે। ત્યારે હાલ જે દરિયો છે તે દરિયામાં ભારે કરંટ છે તે જોવા મળી રહ્યો છે। પ્રદેશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। તો બનાસકાંઠામાં ભારત પાકિસ્તાન સરહદ પર આવેલ નડાબેટમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નડાબેટના રણમાં પાણી ભરાતા રણ દરિયો બન્યો છે। નડાબેટનો રણ વિસ્તાર પાણી ભરાવાથી દરિયો બનતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે। નડાબેટમાં અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। નડાબેટના દ્રશ્યો છે કે જ્યાં રણમાં દરિયો જેવા દ્રશ્યો સર્જાયા છે। દરિયો બન્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ રણ વિસ્તાર છે, પરંતુ વધુ વરસાદના કારણે પાણી ભરાયા છે અને જાણે કે દરિયો જ હોય તેવું લાગી રહ્યું છે। રણમાં દરિયા જેવા દ્રશ્યો, આહલાદક દ્રશ્યો સર્જાયા હતા। નડાબેટમાં અત્યારે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। ભારત પાકિસ્તાન સરહદ પર પાણી ભરાયા છે। વધુ વરસાદના કારણે આ પાણી ભરાયા છે। રણ વિસ્તાર છે, પરંતુ અત્યારે જાણે કે દરિયો હોય તેવા આહલાદક દ્રશ્યો નડાબેટમાં સર્જાયા છે। નડાબેટમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે। જો કે બનાસકાંઠા પંથકમાં અત્યારે ધોધમાર વરસાદની આગાહી છે અને વરસાદ વરસી રહ્યો છે। સરહદ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો માણાવદરમાં ઓસા ગામમાં જે પાણી ભરાયા છે, માંગરોળનું ઓસા ગામ કે જ્યાં પાણી ભરાયા છે, મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, ગામમાં કેટલા પાણી ભરાયા છે, લોકોને કેટલી હાલાકી? ચોક્કસ સૌપ્રથમ તો હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે। છેલ્લા 2 દિવસથી ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ચૂક્યો છે અને હાલ અત્યારે વીજ પુરવઠો કાર્યરત થાય તેના માટેના પ્રયત્નો છે તે હાલ અત્યારે હાથ ધરવામાં આવ્યા છે। આજુબાજુની તમામ પરિસ્થિતિ જોતા, તમામ જે દ્રશ્યો જોતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે કઈ રીતે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે ખાસ કરીને કરવો પડી રહ્યો છે। ઓસા સહિતના જે આજુબાજુના જે ગામો છે તેમાં હાલ અત્યારે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થઈ ચૂક્યું છે। લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, છેલ્લા 2 દિવસથી તમારા ગામમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? અમારા ગામમાં બહુ જળબંબાકાર પાણી અત્યારે આવી ગયું છે। માંગરોળ તાલુકાનો ઓછા ગામ બહુ જ હાલાકીનો સામનો કરો। આ તમે જોઈ શકો છો, પાણી જ્યાં જો ત્યાં પાણી દેખાઈ રહ્યું છે। અત્યારે ખાવા પીવાના માણસને બહુ જ ફાંકા થઈ ગયા છે, કારણ કે ઘરમાં કંઈ રહ્યું નથી। વરસાદને કારણે બધું પલળી ગયું છે। અનાજ દાણો જે કંઈ હોય એ બધો પલળી ગયો છે, વરસાદને કારણે પલળી ગયો છે અને ડાયરેક્ટ સીધી સેલ આવી ગઈ છે કેલાસપુરમાં। તેના કારણે બહુ જ હાલાકીનો સામનો છે, કારણ કે ખાવા પીવાના બહુ જ આંચા છે, કારણ કે જે કંઈ દાણો દૂણી હતો એ બધો પલળી ગયો છે। પલળી ગયો છે તેના કારણે વધારે બહુ જ ઓલું છે, કારણ કે આ તમે જોઈ રહ્યા છો બહુ જ હાલાકીનો સામનો છે માંગરોળ તાલુકાનું ઓછા ગામ। શું કહેશો, આજુબાજુના કયા ગામો છે કે જે હાલ અત્યારે જળબંબાકાર છે ને ત્યાં જઈ શકાય તેવી કોઈ પરિસ્થિતિ નથી? શું કહેશો? એવી પરિસ્થિતિ અહીંથી 15 જ ગામડા છે, 10 થી 15 ગામડા। પાથરોડ, પુરલામાં, બગસરા, ઘોડાદર, ખામોડા, સુત્રેજ, બાલાગામ, ઓસા, લાંગડ
તેવા 15 થી 20 ગામડા પાણીમાં ગરકાવ છે. આ ગામથી આ ગામ જવામાં બહુ જ હાલાકીનો સામનો કરવો પડે. ચોક્કસ તો ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક ભરતભાઈ આપણી સાથે છે. ભરતભાઈ, શું કહેશો કે આ પ્રકારની પરિસ્થિતિ ને કેટલા દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ, કેટલો વરસાદ પડ્યો છે? વરસાદ તો અંદાજે 14 થી 15 જેવો પડ્યો છે અને સતત 24 કલાકથી વરસાદ વરસી રહ્યો. આજે થોડોક વિરામ છે અને પરિસ્થિતિમાં અમારે જે કંઈ જમીનમાં વાવેતર નહોતું એ બધું સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને ખરેખર તો બહુ મોટે પાયે નુકસાની થવાની સંભાવના છે. અને છેલ્લા 24 કલાક ઉપર થતો જે વીજ છે, વીજનો સંપર્ક બી કપાઈ ગયો છે. અમારે ગામ લોકોની ટીમ અને જે જીએબી નો સાથ સહકારથી અત્યારે જેસીબી ને ગામ લોકોના જે યુવાનોથી લાઇટનું કામ ચાલુ છે. લગભગ છેલ્લું 6 થી 7 કલાક થઈ છે, હજી લાઇટ ચાલુ નથી થઈ છે. આવી પરિસ્થિતિ છે સાહેબ. પીજીવીસીએલ શું કહે છે, વીજ પુરવઠો કાર્યરત થતા કેટલો સમય લાગી શકે તેમ છે? ખરેખર હજી અમારા અંદાજ પ્રમાણે 3 થી 4 કલાક જેવું વીજ પુરવઠો ચાલુ થવામાં ટાઈમ લાગી શકે તેમ છે અને પીજીવીસીએલ નો બી સાથ સહકાર છે, એ લોકોની ટીમ બી છે. પણ અત્યારે પાણીનો અનુભવ ન હોવાના કારણે થોડુંક પાણીમાં વધારે તકલીફ પડી રહી છે જે ચાલુ કરાવવા માટે થઈને. ચોક્કસ તો હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે બોર્ડ બતાવવાનો પ્રયત્ન કરે. અહીંયાથી જોઈ શકાય છે કે લાંગડ ગામ તરફ જવાનો જે રસ્તો છે તે પૂરેપૂરો પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે. સાથોસાથ વાત કરવામાં આવે તો જે બગસરા ઘેડ તરફનો જે રસ્તો છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે. સાથોસાથ ફુલરામા તરફ જવાનો રસ્તો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે અને જેના જ કારણે લોકોએ એક જગ્યાએથી જો બીજી જગ્યાએ જવું હોય તો ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે અથવા તો જેસીબીનો સહારો લેવો પડે છે. આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ચારેય કોર. બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. ડુંગર લીલીછમ હરિયાળીથી ખીલી ઉઠ્યો. ધોધમાર વરસાદ બાદ નયનરમ્ય નજારો સામે આવ્યો. જામનગરના જામજોધપુરમાં ધોધમાર વરસાદ. મેઘરાજાએ દડબડાટી બોલાવતા રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદના કારણે નરમાણ ગામ પાણી થયું. જામનગર જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ. નાગુના ગામમાં ધોધમાર વરસાદ થયો. ભારે વરસાદના પગલે ચારેક ઓર જળબંબાકારની સ્થિતિ. અમરેલીના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી કાળુભાર નદીમાં આવ્યું પૂર. બાબરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. શિવાજી ચોક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. રાજકોટના ઉપલેટાનું લાડ ગામ સંપર્ક વિહોણું થયું. લાડ ગામે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ. 8 વિદ્યાર્થીઓની પરીક્ષા હોવાથી એસડીઆરએફ દ્વારા ટ્રેક્ટરમાં રેસ્ક્યુ કરી બીજા છેડે પહોંચાડ્યા. પૂરની સ્થિતિને પહોંચી વળવા તંત્ર ખડે પગે. રાજકોટમાં પણ છવાયો વરસાદી માહોલ. શહેરના એન્ટ્રી ગેટ ગણાતા માધાપર ચોકડી વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી. રાજકોટના ઉમરેડામાં સતત ત્રીજા દિવસે મેઘો મહેરબાન. કાથા રોડ, હાડફોડી, સમઢિયાળા, ચીખલિયા, તલંગણા, કોલકીમાં વરસાદ. ગઢડા, મોજેરા, વાડલા, ગણોદ, નીલાખા સહિતના ગ્રામ્ય પંથકમાં ખાબક્યો વરસાદ. જૂનાગઢ જિલ્લાનું રવની ગામ પાણીમાં ગરકાવ. ઓઝટ ડેમમાં પાણી છોડાતા પાણી ભરાયા. ઘરો અને દુકાનોમાં કમર સુધીના પાણી ભરાયા. દર વર્ષની જેમ ચોમાસામાં રવની ગામ બેટમાં ફેરવાયું. જૂનાગઢના માણાવદરમાં બારે મેઘ ખાંગા. કોડવાવમાં ધોધમાર વરસાદથી ચારે તરફ ફરી વળ્યા પાણી. ગામમાં પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો. પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે